નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના માલપુર જાયન્ટ્સ દ્વારા માલપુર એસટી સ્ટેન્ડ ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળામાં પડતી આકરી ગરમીથી બચવા લોકો અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે. ત્યારે માલપુર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા માલપુર એસટી સ્ટેન્ડ ખાતે બસમાં આવતા મુસાફરો તેમજ બસ સ્ટેન્ડમાં રહેલા મુસાફરોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસહ્ય ગરમીમાં મુસાફરોને ઠંડી છાશ મળતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પ્રમુખ મહેશભાઈ પટેલ, મંત્રી અમરીશભાઈ પંડ્યા, મોડાસા ડેપો મેનેજર CN પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે માલપુર બસ સ્ટેશન ખાતે જાયન્ટ્સ માલપુર અને જાયન્ટ્સ અહીંયા દ્વારા જે છાશ વિતરણનું કારણ બસ ડેપોના સહકારથી ડેપો મેનેજર શ્રી માન્ય અમારા મંત્રી શ્રી અમરીશભાઈ, સૈયદ પ્રમુખ રીટાબેન, અમારા ખજાનચી મનોજભાઈ, વડીલ સેવા સૂર્યકાંત કાકા, પ્રવીણભાઈ જાયન્ટ્સના અને સર્વ મિત્રો દ્વારા આજે ધોમ ધકતા હતા. જ્યારે 45 ડિગ્રી જ્યારે ગરમી હોય ત્યારે આ ગ્રુપ દ્વારા જે છાશ વિતરણનો કાર્યક્રમ, સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો અને બસમાં બેસવાવાળા અને જવાના આવવાવાળા બધાને ખૂબ ઠંડી મસાલાવાળી છાશનું વિતરણ કર્યું અને ખૂબ હાશકારો અનુભવ્યો. જાયન્ટ્સનો આ ખૂબ સતત આ છઠ્ઠો કાર્યક્રમ છે છાશ વિતરણનો, એટલે ખૂબ સુંદર કામગીરી જાયન્ટ્સ ગ્રુપ કરી રહ્યું છે અને એની અંદર એસટી ડેપો પણ આજે ખૂબ સહકાર આપ્યો છે જાયન્ટ્સ દાતા અને આ જાયન્ટ્સના જે આજે આ ધોમધકતા તાપની અંદર જ્યારે મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે આ પ્રવાસીઓએ ખૂબ હાશકારો અનુભવ્યો હતો. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.